જય સોમનાથ। આજે આપણે સાંભળીશું ભાખરિયા સોમવારની વાર્તા। શ્રાવણ માસના પહેલા સોમવારે આ વ્રતનો પ્રારંભ કરવો। વ્રત કરનારે 3, 5 કે 7 બીલીપત્રો ભગવાન શંકરને ચઢાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી। ભાખરિયા સોમવારની વાર્તા સાંભળી ભગવાન સદાશિવનું ધ્યાન ધરવું। એકટાણામાં 1 અથવા 2 ભાખરીનું ભોજન કરવું। ઘણા સમય પહેલા સોમ શર્મા નામે એક બ્રાહ્મણ થઈ ગયો। તે સર્વશાસ્ત્રોનો જાણકાર અને મહાપંડિત હતો। તે વિદ્વાન હતો એટલું જ નહીં, પરોપકારી પણ હતો। તેને સુશીલ અને સદાચારી સ્ત્રી હતી। તે પોતાના પતિ ઉપર ઘણું જ હેત રાખતી હતી। બ્રાહ્મણ ભિક્ષા માગવા જતો અને જે કાંઈ મળે તેમાંથી થોડું ઘણું દાન કરતો હતો। કોઈ દિન દુખિયું આવી ચડે તો પોતાની પાસે જેટલું હોય તેમાંથી અડધું અન્ન તેને આપી દેતો અને અડધાનું ભોજન બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવી પોતે જમતો હતો। બ્રાહ્મણ આટલો બધો સદાચારી હોવા છતાંય દુર્ભાગ્યે તેને પૂરતી ભિક્ષા મળતી નહીં। કોઈ વાર તો પતિ પત્નીને ભાગે પ્રસાદી જેટલું જ ભોજન આવતું। આવી દરિદ્ર સ્થિતિથી બ્રાહ્મણ ત્રાસી ગયો હતો। જો એકલો હોત તો તે ક્યારનોય પરદેશ ચાલ્યો ગયો હોત, પણ પોતાની પત્નીને લઈને ઠામ ઠેકાણા વિના ક્યાં જવું તેવું તેને મનમાં થયા કરતું હતું। છેલ્લા 2 દિવસથી તો તેને નામની જ ભિક્ષા મળતી હતી। આજે તો તે સાવ ભૂખ્યો હતો। કંટાળીને તે ભગવાન સોમેશ્વરના મંદિરે ગયો। મંદિરની પાસે એક તળાવ હતું। તળાવ 12 માસ નિર્મળ પાણીથી ભરેલું રહેતું હતું। તેમાં જાત જાતના કમળો ખીલેલા હતા। બ્રાહ્મણે તળાવમાંથી કમળો લઈ ભગવાનને ભક્તિભાવથી ચડાવ્યા અને 2 હાથ જોડી પ્રાર્થના કરી ઘરે જવા નીકળ્યો। ત્યાં ભગવાન સોમેશ્વર તેને ઘરડા બ્રાહ્મણના રૂપમાં સામા મળ્યા। તેમણે કહ્યું, હે સોમ શર્મા, તું આટલો બધો વિદ્વાન હોવા છતાં શા માટે દુઃખી છે? સોમ શર્માએ કહ્યું, મહારાજ, મને એની કાંઈ સમજણ પડતી નથી। હું કોઈની ઈર્ષા પણ કરતો નથી, આમ છતાં ભગવાનની મારા ઉપર દયા નથી। આટલું કહેતામાં તો સોમ શર્માની આંખોમાં આંસુ આવી ગયા। પેલા વૃદ્ધ બ્રાહ્મણે તેને આશ્વાસન આપતા કહ્યું, તું ઉપાધિઓથી નિરાશ થઈશ નહીં। તારા દુઃખનું કારણ તારા ગયા ભવના કર્મો છે। તું વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કર, જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ। ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે। પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું, જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી। સોમ શર્માએ પૂછ્યું, મહારાજ, ભાખરિયા સોમવારનું વ્રત શી રીતે થાય તે મને કૃપા કરીને કહો। ભગવાન સોમેશ્વર બોલ્યા, શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ વ્રતનો પ્રારંભ કરવો અને 3.5 મહિના સુધી વિધિ પ્રમાણે વ્રત કરવું। દરેક સોમવારે 3, 5 કે 7 બીલીપત્રો મહાદેવજીને ચડાવવા અને મહાદેવજીનું પૂજન કરવું। ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું। પ્રત્યેક સોમવારે 5 ભાખરીઓ બનાવવી, તેમાંથી 1 ભાખરી ભગવાનને નૈવેદ્યમાં ધરાવવી, 2 ભાખરીઓ દાનમાં આપવી અને 2 ભાખરીઓ પોતાના માટે રાખવી। કારતક મહિનાની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કરવું। તે વખતે મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન, અબીલ, ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું। યથાશક્તિ દાન આપવું। આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, નિર્ધનને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે। આમ કહી ઘરડા બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન સોમેશ્વર આગળ ચાલીને અંતર્ધ્યાન થઈ ગયા। બ્રાહ્મણ પોતાના ઘરે ગયો અને જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે તેણે ભાખરિયા સોમવારનું વ્રત લીધું। પૂરી શ્રદ્ધા સાથે તેણે ભાખરિયા સોમવારનું વ્રત કર્યું અને કારતક મહિનાની અજવાળી ચૌદશે તેણે વ્રતનું ઉજવણું કર્યું। આ પ્રમાણે સોમ શર્માએ શ્રદ્ધા ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કર્યું। બ્રાહ્મણને સુખ સંપત્તિમાં કોઈ ખોટ ન રહી। તેના મનના મનોરથો પૂરા થયા અને થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો અવતર્યો। સદાશિવની કૃપાથી બંનેને ભાખરિયા સોમવારનું વ્રત ફળ્યું। આવો આ ભાખરિયા સોમવારના વ્રતનો પ્રભાવ છે। હર હર મહાદેવ।